જો કંઈક આવો મસ્ત નજારો છે. આપણે હવે જે દાદરાની તમને વાત કરી હતી દાદરે ચડવાની. જો મિત્રો અમે અધવશ્ય પહોંચી ગયા છીએ. અડધો છાંયો ને અડધો તડકો. મિત્રો આપણે શિહોર આવી ગયા છીએ, તો ફૂલ વિડીયો જોજો અને કોમેન્ટમાં લખી દેજો જય શિહોરીમાં. અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. 4 પૈયા 4 સડી રહીશ. ઘરે સડી ગયા. જો શિહોરીમાંના ફોટા આવી ગયા છે. હજી કેટલું આઘું છે. હા જો મુંબઈ સુધી બતાતો છે અક્ષય અમારી એમ કે છે. જો મિત્રો અમે અધવશ્ય પહોંચી ગયા છીએ ડુંગર ઉપર અને આપણે પોરો ખાવા બેસી ગયા છીએ. પાછળ તમે સો એને ઓળખતા થઈશો. તે અમારી બેન છે શિહોર લાયા છે આજ ફરવા. તમારું ગામ કયું? તમારું ગામ? હા નભોઈથી નાનું ગામ. આને તેમ ઓળખતા થઈશો, કાયમ વિડીયોમાં હોય જ તે. હેઠે મસ્ત નજારો જો તમને દેખાડો પડી. જો છે ને મસ્ત. અહીંથી થોડોક આ બાવળ આડે આવે છે ઉપર જાવીને પછી મસ્ત નજારો દેખાય છે. તમે જે ઉપર જવામાં ઘણી વાર છે. જો એટલો જ ડુંગર બધા હાલવા માંડ્યા છે. પાછળ પોરો ખાવીને વધારે થાય ગયું શીતલ. હજી ઘણા પગથિયા જો બહુ હાવ સડાવ આવે છે. આવો સડાવ ડુંગર તમે ક્યારેય નહીં જોયો હોય. ચાલો મિત્રો આપણે નાળિયેરને એવું લઈ લીધું છે અને આપણે હવે ચાવી છીએ તે ચડવાનું છે. આપણે વિડીયો અત્યારે સુધી ઉતાર્યો પણ કાંઈ બોલ્યા નહોતા. મેં કીધું હવે થોડુંક બોલવી એટલે બધાને ખબર પડે. અને આ બહુ મજા આવે છે. શિહોર આવી ગયા છે ને આ જો થોડુંક ઉપર આપણે મસ્ત મજાનું બેહવ્યું છે. જો હજી નાળિયેર લેવા ગયો હતો ને હજી આ ડુંગર છે ને અહીંથી હજી સળિયા તો બહુ ડુંગર આવે. હજી આપણે ડુંગર ચડવાનો છે. સાયતી ભર્યા પગથિયા આવે. ને અહીંયા અત્યારે બધા દુકાનો ખુલ્લી નથી હજી. થોડાક વહેલા આવી ગયા છે. બધા બેઠા છે ને મસ્ત દેખાય. અહીંથી જો આખું શિહોર દેખાય આપણને. જો આખું શિહોર અહીંથી નીચે દેખાય. આપણે હવે જે દાદરાની તમને વાત કરી હતી દાદરે ચડવાની તૈયારી કરવી છે. ભારતીય લઈ લીધા છે નાળિયેર ને એવું. અને અમારે બનાવીને થોડીક વાર લાગશે. એ પાછળ છે એ કે અમે આવી તમે દાદરો ને ચડો. તો ચાલો આપણે તમને દેખાડો કે આ કેવો દાદરો છે અને કેમ આપણને છાતી ભર્યો દાદરો લાગે છે. અક્ષય જો 4 પૈયા ચડે એટલો બધો દાદરો ઊંચો હોય. જો છે ને એની મમ્મી થાકી જાય છે ને અક્ષય ની થાકી જાય છે. આપણે મંદિર ઉપર પહોંચી ગયા છીએ ને શિહોરીમાંના દર્શન કરી લીધા છે. અને આ મારી બેનને એમને વાટે સી થોડાક પાછળ રહી ગયા છે ને એટલે આપણે નાળિયેરને એવું વધારવાનું બાકી છે. ચાલો તો શિહોરીમાંના તમે પણ દર્શન કરી લો. મંદિર છે આવું કંઈક અહીંયા માતાજીનું. અને તમને દેખાડી દઉં. માતાજીના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી દો જય શિહોરીમાં. અને ચાલો મંદિરનું બધું તમને આગલો નજારો દેખાડવી. તો જો આ બધા અહીં રખડે છે ને અહીંયા સિંહ હોતણ છે માતાજીનું. અને શીતલની જે આવવામાં વાર છે. માતાજીને બધી માનતા રાખી હોય ફોટા હોતન મૂક્યા છે. અને અક્ષયની એમ કહે છે મારા સિંહ પાસે ફોટો પડાવવાનો. જો કંઈક આવો મસ્ત નજારો છે. અને અહીંયા ફોટા પાડવાનું લોકેશન પણ મસ્ત છે. અહીંયા ફોટા પાડ્યા હોય ને તો તમારે 1 નંબર ફોટા આવે. અને જો આ બધું કેવું મસ્ત છે. ઠેઠ અહીંથી ઠેઠ ક્યાં સુધી ઠેઠ દેખાય છે. અને પવન એવો મસ્ત મજાનો આવે છે. નકરા ડુંગરા અને ઝાડિયું ને એવું છે. અને જો ચોમાસામાં આવ્યો હોય ને તો બહુ મસ્ત લોકેશન અહીંયા દેખાય. પાછળના ભાગે મંદિરને આવી ગયા છીએ અને અહીંથી નહીં તેમને જો અહીં મસ્ત લોકેશન છે બધું. અહીં જો આ મંદિર આ બાજુ મંદિર છે અને આપણે અહીં આ બાજુ આવી ગયા છીએ. અને અહીંથી જુઓ તમે અહીં માથું બાથું હલવાડી દીધી નહીં. અહીં જો તળાવ દેખાય છે અને કેવું મસ્ત આખું શિહોર દેખાય છે નહીં. બધી કોર ધજા ફફડાટી મારે છે પવનની છે.
તો જો બધા આ બે ગયા છે ફોટા પડાવવા. અમારી બેન છે, ભાણીબા છે અને અક્ષય છે અને ભારતીને તમે ઓળખતા થશો. શીતલની અહીં ઘણી વખત આવી ગયા. કાં શીતલ કેટલી વખત આવી ગયા તમે? 2-3 વખત આવી ગયા છે અને અમે પહેલી વખત આવ્યા છીએ એટલે બહુ મજા આવી ગઈ. અને જો અડધો છાંયો ને અડધો તડકો ને એવું બધું અહીં કોઈ દેખાય છે. તો ચાલો મિત્રો, આપણે હવે પ્રસાદી લાવી લીધી છે ને આપણે હવે ઉતર્યું છે નીચે. વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે. હવે આપણે અહીંથી નીકળી જવી મંદિરે. ગાડીની તો 11:30 નથી પણ ગાડી ભેગી થશે નહીં. આપણે હવે નીચે ઉતરવાની તૈયારી કરવી છે અને અડધો વચ્ચે ઉતરી ગયા છીએ અને હવે આપણે જાવી છીએ રેલવે સ્ટેશન તરફ. હવે ગાડી તો શી ખબર હોય તો વિશે શીતલ કે ગાડી નહીં હોય ગાડી હતી.